આપ સૌને નમસ્કાર। આજે આમ આદમી પાર્ટી દ્વારા એક કેમ્પેનિંગ લોન્ચ કરવામાં આવી રહ્યું છે અને એક સૂત્ર દ્વારા અમે લોકોની વચ્ચે જવાના છીએ। ના બેટાનું ના બાપનું, હવે ગુજરાત આપનું। એટલે કે વર્ષોથી આ ભાજપના લોકોએ ગુજરાતને પોતાની બાંધમાં લઈ લીધું હતું। ભાજપના લોકોએ તો લીધું હતું, પરંતુ ભાજપના આ નેતાઓના છોકરાઓ પણ બધી જ જગ્યાએ જાણે પોતે જ બોસ હોય અને બધી જ જગ્યાએ બરોબર એમને કોઈ કાયદા નહીં, એમના માટે કોઈ નિયમ નહીં, મન ભાવે તેમ વર્તન લોકોની સાથે કરી રહ્યા હતા। ત્યારે અમે આજે લોકોની વચ્ચે જઈને આ એક કેમ્પેનિંગ દ્વારા શરૂઆત કરી રહ્યા છીએ અને લોકોને કહી રહ્યા છીએ કે આ બાપ કે બેટા બરોબર એમનું ગુજરાત નથી, આ ગુજરાત તો આપણા સૌ કોઈનું છે, જે આપણે પરસેવાની મહેનતથી સિંચેલું આ ગુજરાત છે। અને આજે આમ આદમી પાર્ટી વતી અમે રાજકોટના અને ગુજરાતના તમામ લોકોને વિનંતી પણ કરી રહ્યા છીએ કે એકવાર હવે આ બાપ બેટાની જોડીને તોડીને આપણે સૌ કોઈએ આપણા જેવા સામાન્ય માણસને આમ આદમી પાર્ટીના લોકોને તક આપવી જોઈએ, મોકો આપવો જોઈએ અને સારા અર્થમાં, સાચા અર્થમાં લોકોનું શાસન આવે, આપણા સૌ કોઈનું શાસન આવે એવો પ્રયત્ન કરવો જોઈએ। આપ સૌનો હું આભાર માનું છું। આપ સૌનો આભાર।